રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ. આજે એ વાત કરીશ કે દરેકને ખબર હશે કે આપણી મહિલા ટીમ ઇન્ડિયામાં વર્લ્ડ કપ જીતી છે. તો તે દરેક મહિલાઓને હું પહેલાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંસાર અને સંસ્કાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન. પણ તે પહેલાં તો તેમના પરિવારજનોને અભિનંદન પાઠવું છું. કારણ કે દરેક મહિલા કોઈક ફિલ્ડમાં આગળ હોય ને તો તેની પાછળ તેના પરિવારનો ખૂબ સાથ અને સહકાર હોય છે, તેમનું સમર્પણ હોય છે, ત્યારે તે આટલી આગળ આવી શકે છે. અને મહિલાઓનું પણ ઘણા સંઘર્ષ હોય છે ત્યારે તે આગળ આવતા હોય છે. આપણા દરેકના ઘરની અંદર દરેક મહિલાની અંદર કંઈક ને કંઈક આવડત હોય છે, પણ ઘણા પરિવારના લોકો તે મહિલાઓને સાથ આપતા નથી, સપોર્ટ આપતા નથી, તેથી તે આગળ આવી શકતા નથી. તો દરેક લોકોએ પોતાના ઘરની મહિલાને સાથ અને સહકાર આપવો જોઈએ. પછી બીજું છે કે અત્યારે આપણે ગર્વ કરીએ છીએ કે આપણા દેશની મહિલા આગળ આવી, પણ ક્યારે આગળ આવી? જ્યારે આપણે તેમને સપોર્ટ આપ્યો ત્યારે, તેમના ઘરના લોકો સપોર્ટ આપે છે ત્યારે તે આગળ આવે છે. અને જ્યારે આગળ આવે છે ત્યારે આપણે ગર્વ લઈએ છીએ, પણ જ્યારે એ મહિલાને કંઈક કરવું હોય છે તો ઘણા લોકો તેને રોકટોક કરતા હોય છે કે તારાથી આ ના થાય, તારાથી પેલું ના થાય, તું કંઈ ના કરી શકે, એમ કરી એને ડિમોટિવેટ કરે છે. પણ ક્યારે પણ કોઈને નાનું ના આંકવું જોઈએ. તેની દરેક એક નાની નાની વસ્તુ પણ તેને ઘણી આગળ લાવી શકે છે. તો આ વાત માટે હું એમ કહેવા માગું છું કે દરેક મહિલાને સાથ આપવો જોઈએ, જેથી તે પોતાની જીવનની અંદર કંઈક ને કંઈક પ્રગતિ કરે. તમારું શું કહેવું છે? તમે તમારા ઘરના દરેક મહિલાને તમે સપોર્ટ કરો છો? કરતા હોય તો કમેન્ટ કરજો. ધન્યવાદ.